નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસની નોટિફિકેશન તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ બંને ચેનલ ઉપર અવેલેબલ કરાવવામાં આવશે. આ બંનેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ માહિતી તમે ફ્રીમાં આપણી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપની અંદર જોઈ શકો છો. એપની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં તમે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટ બેચ જે છે એ જોઈન કરીને ફ્રીમાં કરંટ અફેરનો લાભ લઈ શકો છો. અને જો તમે આ માહિતી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા હો તો અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ માહિતી ગમે તો એને લાઈક કરજો, અને અન્ય વિદ્યાર્થી મિત્રો જે આ તૈયારી કરી રહ્યા છે એની સાથે માહિતીને શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 13 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલી ઇન્ફોર્મેશન આપેલી છે, એ ઇન્ફોર્મેશન આપેલી છે બેઝિકલી NIRF રિપોર્ટ, જે બેઝિકલી ભારતની અંદર એજ્યુકેશન સિસ્ટમમાં જેટલા પણ કોલેજ યુનિવર્સિટીઓ સામેલ છે એને રેન્કિંગ પ્રોવાઈડ કરે છે. આ વર્ષે 3 કેટેગરી નવી એડ કરેલ છે. ટોટલ 16 કેટેગરી થઈ છે. 16 કેટેગરીના આધારે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક છે NIRF, જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના અંડરમાં આવે છે, એને રિપોર્ટ પ્રસ્તુત કરેલો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની અંદર એજ્યુકેશનની જે ક્વોલિટી છે એને એનહાન્સ કરવાનો, અને જે યુનિવર્સિટીઝ છે, કોલેજીસ છે, એના પરફોર્મન્સને કોમ્પિટિશનનું ફેક્ટર એડ કરવાનું, કે જેથી દરેક કોલેજ એનો જે વિદ્યાર્થીઓ હોય એને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા પડે એટલે ઇનોવેશન કરાવે. બેઝિકલી આની અંદર 5 અલગ અલગ કેટેગરી પેરામીટર છે, એમાં પણ સબ પેરામીટર છે. બધા તમારે યાદ રાખવાના નથી. અહીંયા બેઝિકલી એવું સમજો કે વિદ્યાર્થીઓના એડમિશન કોલેજમાં કેટલા છે, જેટલા વિદ્યાર્થી છે એની સાપેક્ષે જે ટીચર્સ છે એનો રેશિયો શું છે, વિદ્યાર્થીઓને એજ્યુકેશનની સિવાય અન્ય કઈ કઈ બાબત ઉપર ફોકસ કરવામાં આવે છે, ઇનોવેશન કરીએ છીએ કે નહીં, પ્લેસમેન્ટ મળે છે કે નહીં, પછી જે ટીચિંગ સ્ટાફ છે એનું પોતાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં, એની પોતાની પાસે કોઈ પેટર્ન છે કે નહીં, એ પણ કેટલા રિસર્ચ કરે છે, કેટલા ઉપયોગી કામ કરે છે. તો એ બધી જે 5 કેટેગરી અને એની સબ કેટેગરી આધારે યુનિવર્સિટીને રેન્ક મળે છે. રેન્કની અંદર એક છે કેટેગરી, એ છે ઓવરઓલ. ઓવરઓલ મતલબમાં બધામાં, કારણ કે ત્યાં બની શકે એક યુનિવર્સિટી હોય એની અંદર બધા જ કોર્સીસ હોય. મતલબ અહીંયા કેવું છે કે ઇન્ડિવિજ્યુઅલ કોર્સ વાઇઝ છે, એન્જિનિયરિંગ થઈ ગયું, મેડિકલ થઈ ગયું, ડેન્ટલ થઈ ગયું, ઇન્ડિવિજ્યુઅલ છે, કોલેજ વાઇઝ, યુનિવર્સિટી વાઇઝ, અને એક ઓવરઓલ કે બધામાં સારું પરફોર્મ કોણ કરે છે. તો બધામાં સૌથી સારું પરફોર્મ કરવા વાળી જે ટોપ 3 છે ઓવરઓલ, એ છે આઈઆઈટી મદ્રાસ, IISc બેંગલુરુ અને IIT બોમ્બે. ટોપ 3 ઇન ઓલ કેટેગરી છે. ટોપ યુનિવર્સિટી કઈ છે? તો એની અંદર છે IIS બેંગલુરુ, અને જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જેને આપણે શોર્ટ ફોર્મમાં JNU કહીએ છીએ, અને જામિયા ઇસ્લામિયા યુનિવર્સિટી. તો એ યુનિવર્સિટીમાં ટોપ 3માં છે. અને સ્ટેટ વાઇઝ જે કામ કરે છે, તો એમાં અન્ના યુનિવર્સિટી, જાદવપુર યુનિવર્સિટી, સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટી છે. બેઝિકલી આનો ઉપયોગ શું થશે કે ભાઈ, એક કોમ્પિટિશનના ફેક્ટરથી દરેક કોલેજ બીજી સેમ કેટેગરીની કોલેજ સાથે કોમ્પિટ કરવા ટ્રાય કરશે, અને એની સિવાય પણ અલગ અલગ કેટેગરીની જે કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, એજ્યુકેશનના સ્તરને સુધારશે. તો આ બધા પેરામીટરમાં સારું પરફોર્મ કરશે. આ તમને એજ્યુકેશનમાં ભવિષ્યમાં, મતલબ અત્યારે પ્રેઝન્ટલી તમે જે પણ કોલેજમાં હો એની આ કમ્પેરિઝન નથી કરવાની, પણ ફ્યુચર આવશે. ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેતા હશે તો એવી યુનિવર્સિટીમાં લેવા ટ્રાય કરશે જેનું NIRF પ્રેઝન્સ સારી હશે. એની ક્વોલિટી ઓફ એજ્યુકેશનને તમે આ રિપોર્ટના અનુસંધાનમાં સમજી શકશો. તો આની અંદર શું થશે, દરેક એજ્યુકેશન સિસ્ટમમાં જેટલી પણ કોલેજ યુનિવર્સિટી કામ કરે છે એ પોતાનું એન્રોલમેન્ટ બતાવવા માટે થઈને કંઈક અપગ્રેડેશન કરશે, કારણ કે આનું એક રેકગ્નેશન મળશે. એડમિશન ત્યાં જ વધારે થશે જેનું નામ NIRFની લિસ્ટની અંદર હશે. બીજી અહીંયા ડિસઇન્ફોર્મેશનની વાત છે. ડિસઇન્ફોર્મેશન ઓર મિસઇન્ફોર્મેશન ઓર ફેક ન્યૂઝ. અત્યારે ઓનલાઈન ડિજિટલનો જમાનો છે. તમે જો યુટ્યુબમાં વિડીયો, ઇન્સ્ટામાં રીલ, ન્યૂઝની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે. તો બધી ન્યૂઝ તમારી ઉપર એક સાથે તમારી સામે આવે છે. તો ઘણી વખત કન્ફ્યુઝ થઈ જવાય છે કે સાચી ન્યૂઝ શું, સાચો નિર્ણય શું. તો અને બહુ મોટા કેસમાં એવું જોવામાં આવે છે કે ફેક ન્યૂઝ હોય છે ને, જે ખોટી ન્યૂઝ હોય છે, એ વધારે સ્પ્રેડ થાય છે. તો આને રોકવું જરૂરી છે ડિજિટલ યુગમાં. હવે દરેક મિનિટે, દરેક સેકન્ડે ભારતની અંદર
કરોડોનો હિસાબે ન્યૂઝ ક્રિએટ થાય છે, એરિયા વાઇઝ, ક્ષેત્રીય વાઇઝ, સ્ટેટ વાઇઝ, નેશનલ વાઇઝ, ઇન્ટરનેશનલ વાઇઝ મીમ્સ બને છે. ઓકે, તો આની અંદર એક સામાન્ય વ્યક્તિને ડિસિઝન લેવો અઘરો થઈ જાય છે કે ન્યૂઝ સાચી છે. આના માટે તમે શું કરી શકો છો? ફેક ન્યૂઝની સામે તમે એક ઓથેન્ટિકેશન કોઈ સોર્સ પ્રિફર કરો કે જેની અંદર જે ન્યૂઝ આપવામાં આવે એ ન્યૂઝ લગભગ 100% ઓથેન્ટિકેશન, ખાસ કરીને વોટ્સઅપ યુનિવર્સિટી જે છે એનાથી બને એટલું દૂર રહ્યો. અને અત્યારે જે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં પણ અમુક એવી બાબત છે કે જે ઇન્ફોર્મેશન તમારી સામે આવતી હોય એના ખોટા હોવાના ચાન્સીસ વધારે છે. તો જ્યાં સુધી ક્લેરિટી ન આવે, ક્લેરિફાઈ ન આવે ત્યાં સુધી જે પણ તમે ઇન્ફોર્મેશન જોવો છો એની પુખ્તા કર્યા વગર ઇન્ફોર્મેશન માનવી નહીં. સરકાર આના માટે ગાઈડલાઈન બહાર પાડી શકે છે દરેક લેવલે. મતલબ યુટ્યુબ છે, સોશિયલ મીડિયા, તમામ સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવાનું કામ ચાલે છે. અને ન્યૂઝ બેઝે જે ઇન્ફોર્મેશન આપવામાં આવે એની અંદર તે તમે જે પણ ઇન્ફોર્મેશન આપી રહ્યા છો એનો સોર્સ શું છે તમારે જણાવવું જરૂરી થઈ જશે. આ દ્વારા આપણે ભવિષ્યમાં જે મિસઇન્ફોર્મેશન છે, લોકોને મિસગાઈડ કરવાની વાત છે કોઈ પણ બાબતે હોય પછી, તો એ અટકાવવું જરૂરી થઈ જશે. લોકોના જીવનમાં સૌથી વધારે ઓલરેડી લોકોનું જીવન કોઈના કોઈ કારણોસર સ્ટ્રેસમાં હોય છે, એમ્પ્લોયમેન્ટને લઈને, રોજગારને લઈને, ફેમિલી ઇસ્યુને લઈને. એમાં પણ આ ફેક ન્યૂઝ હોય છે કોઈ બાબતની, એ આપણને વધારે હાનિ પહોંચાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આવ્યું છે ઝીકા વાયરસ. તો હું તમને વારંવાર જે સાયન્સ એન્ડ ટેક રિલેટેડ, જે પણ ડિઝીઝ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય છે હું તમારી સાથે શેર કરું છું. તો સૌથી પહેલા ઝીકા વાયરસની વાત કરી લઈએ. તો ઇઝીલી ઇન્ફોર્મેશન તમને સમજાઈ જાય એના માટે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ. તમને સ્ક્રીનમાં હાલમાં જે ઇન્ફોર્મેશન દેખાય છે ઝીકા વાયરસની છે. તો ઝીકા વાયરસની અંદર ઇન્ફેક્શન જે છે એ એડિસ ઇજિપ્ટ ફિમેલ મચ્છર હોય છે એના કરડવાથી થાય છે. આ એ જ મચ્છર છે જેનાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય છે. ઝીકા એક વાયરસ છે. વાયરસ માટે આપણી પાસે કોઈ દવા નથી કે કોઈ વેક્સિન નથી. કોઈ દવા નથી, કોઈ વેક્સિન નથી. તો બેઝિકલી આની અંદર ઇન્ફેક્શન થાય છે તો ડોક્ટર દવા શું આપે છે? તો બેઝિકલી આની અંદર જે તમને અધર જે પ્રોબ્લેમ છે, હેડેક, ફીવર, મસલ પેન, જોઈન્ટ પેન, સ્કિન રેશિસ, આના માટે એક તમને દવા આપવામાં આવે છે. બીજું, વાયરલ ઇન્ફેક્શન છે તો તમારી બોડીની રોગપ્રતિકારક શક્તિ જ તમને બચાવી શકે છે. તો તમારી ઇમ્યુનિટી વધે એવા તમારે કામ કરવા જોઈએ. ઇમ્યુનિટી કઈ રીતે વધે તેના બે રસ્તા મેં તમને ઓલરેડી બતાવ્યા છે. એક છે તમે યોગા કરો ને એક્સરસાઇઝ કરો. અને જે તમારી ઇમ્યુનિટીને અસર કરતું હોય એવું એના અસર કરતી હોય, દાખલા તરીકે એક્સેસિવ યુઝ ઓફ મેડિસિન, ઇનરેગ્યુલર યુઝ ઓફ મેડિસિન ઓર જંક ફૂડ, તો એનું પ્રમાણ ઘટાડો, રેગ્યુલરલી યુઝ કરો નહીં. હવે એક તો કારણ તમને ખ્યાલ આવી ગયું કે વાયરસ ફેલાવાનું કારણ છે મચ્છરનું કરડવું. હવે અહીંયા બીજી કન્ડિશન અહીંયા આપેલી છે, એ બંને કન્ડિશન યાદ રાખો, ફિલિમ્સ માટે અગત્યની છે. કે એક ઇન્ફેક્ટેડ વ્યક્તિને મચ્છર કરડ્યું એટલે એનું ઇન્ફેક્ટેડ થઈ ગયું. દાખલા તરીકે આ મેલ છે તો જ્યારે એની ફિમેલ પાર્ટનર સાથે સેક્સ કરશે તો ફિમેલ પાર્ટનરને પણ એ ઝીકા વાયરસથી સંક્રમિત કરશે. હવે એ જ ફિમેલ પાર્ટનર જે ઝીકા વાયરસથી સંક્રમિત છે એનું જો બેબી હશે એ પણ બેબી ઝીકા વાયરસથી સંક્રમિત થઈ જશે અને બેબીની ઉપર ઘણી બધી ખરાબ અસર જોવા મળશે. તો આના ઉપાય શું છે આને અટકાવવા માટે? તો એક તો પૂરા કપડાં પહેરો, બહાર નીકળો ત્યારે મચ્છર કરડે નહીં એ રીતે પૂરા કપડાં પહેરો. મચ્છર દૂર રહે એવા આપણે ઓડોમોસ કે અન્ય કોઈ પણ ક્રીમ આવે જેનાથી મચ્છરો દૂર રહે. ખાસ કરીને અત્યારે ચોમાસામાં ક્યાંય પાણી ના ભરાય અને મચ્છર હોય તો એવા એરિયાને આઈડેન્ટિફાઈ કરો અને દૂર કરો. અને બેઝિકલી ગરમ પાણીનો ઉપયોગ કરો અને જે સેલ્ફ હાઇજીન છે એને વધારો. તો ઝીકા વાયરસ માટે મોસ્ટ એન્ડ ઇન્ફોર્મેશન છે. ઓકે, વાયરસ ઇન્ફેક્શન થશે તો બોડીમાં ફીવર અને કોલ્ડ એન્ડ ફ્લૂ, મતલબ જે શરદી, ખાંસી, ઉધરસ ને તાવ, શરીર દુખવું, એ જ બધા કોમન સિમ્ટમ્સ જોવા મળશે. વાયરસ ફેમિલીમાં બધામાં કોમન સિમ્ટમ્સ છે. તો ઝીકા વાયરસની ઇન્ફોર્મેશન આશા રાખું છું સમજાઈ ગઈ છે. કોઈ પણ વસ્તુ ના સમજાય તો કમેન્ટ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, સરકારે એક નોટિફિકેશન બહાર પાડી છે ન્યૂઝ ચેનલ માટે કે ભાઈ ન્યૂઝ ચેનલ વાળા જ્યારે પણ કોઈ પણ વિડીયો બનાવે, પેધરનો કે અન્ય કોઈ પણ, અને એનું પ્રસારણ જ્યારે કરે, બની શકે કે ભાઈ એક જગ્યાએ એનું રેકોર્ડિંગ થયું હોય પછી એનું પ્રસારણ થયું. ઘણીવાર લાઈવ પ્રસારણ થાય, ઘણી વખત 24 કલાક પ્રસારણ ચાલતું. તો જે પણ ન્યૂઝ ચેનલ કોઈ પણ વિડીયો, ડિઝાસ્ટર વિડીયો બતાવતું તેમાં ડેટ એન્ડ ટાઈમ લખવો જરૂરી હશે. ડેટ એન્ડ ટાઈમ કયો હશે? વિડીયો ઉતારવાનો ડેટ એન્ડ ટાઈમ. પછી તમે ભલે ગમે ત્યારે બતાવો પણ એમાં ડેટ એન્ડ ટાઈમ મેન્શન કરવો કમ્પલસરી છે. આવા કરવાના અલગ અલગ કારણ બતાવ્યા છે. એમાં એક કારણ એવું સમજો કે ઘણી વખત કોઈ બની શકે ભવિષ્યમાં એવું આવશે કે લોકેશન નામ બતાવવાનું,
ડેટ એન્ડ ટાઈમ ઇન લોકેશન, કારણ કે કોઈ બીજી એરિયાનો વિડીયો કોઈ બીજી એરિયાએ બતાવીને મિસઇન્ફોર્મેશન નથી ફેલાઈ રહી ને એનું ખાલી પ્રમાણિત કરવા માટે થઈને. વિદ્યાર્થી મિત્રો, હું તમને ગઈકાલે જે એનાલિસિસ આપણે જોયું 11 અને 12 ઓગસ્ટ વાળું, તમે જો ના જોયું તો એની અંદર આપણે એક ચર્ચા કરી હતી હિડન્સબર્ગ રિપોર્ટની, જેને એવું કર્યું હતું કે ભાઈ જે અદાણી ગ્રુપનો શેર તૂટવો પડ્યો હતો એટલો બધો નતો તૂટ્યો, પ્લસ ફરીથી એ એની મૂળ પોઝિશન ઉપર આવી ગયો અને ઘણા શેર તો એની મેન પોઝિશનથી ને આગળ વધી ગયા. તો આવું થવાનું કારણ શું હતું? તો રિપોર્ટની અંદર જે સેબીના ચેરપર્સન હતા એના ઉપર જ આરોપ લગાડ્યો હતો. શેર માર્કેટે એને કોઈ પણ પ્રકારનું લાઇકલી લીધું નથી. માર્કેટ તૂટવા માટે જ્યારે હિડન્સબર્ગ રિપોર્ટ આવતું હોય છે ત્યારે શેર માર્કેટમાં ક્રેશ જોવા મળતું હોય છે, પણ આ વખતે એ નથી. રિપોર્ટ આવ્યો ત્યારે અદાણી ગ્રુપમાં ક્રેશ જોવા મળ્યું હતું, પણ એ નથી પોસિબલ બન્યું. બીજું, ભારતીય શેર માર્કેટ જે છે એ રિટેલ ઇન્વેસ્ટરોને ભરોસો છે ભારતીય કંપનીઓ ઉપર જે રીતે કામ કરે છે એ રીતે. હાલાકી શેર માર્કેટનું ટોટલ કંટ્રોલ આઉટસાઇડ ઓફ ઘણી બધી જે ઇન્વેસ્ટર ફર્મ હોય છે એના કંટ્રોલમાં હોય છે, પણ રિટેલરો આવી ખોટી ન્યૂઝથી ડરતા નથી અને છોડીને ભાગતા નથી. મોસ્ટ ઓફલી કેસમાં આવી ન્યૂઝ લાવવામાં જ એટલા માટે આવે છે કારણ કે જે બહારના લોકો છે વધારે પ્રોફિટ કરી શકે શોર્ટ સેલિંગને દ્વારા. હિડન્સબર્ગ એના માટે એના ઇન્વેસ્ટરો એના માટે ફેમસ છે. જે પણ રિપોર્ટ લાવે પછી શોર્ટ સેલિંગ કરે, અને શોર્ટ સેલિંગ કરે એટલે એમને ફાયદો થાય. શેર માર્કેટમાં બે રીતે ફાયદો થાય, ભાવ વધે તોય ફાયદો થાય, ભાવ ઘટે તોય ફાયદો થાય. બંનેના રસ્તા અલગ અલગ છે. તો ફાઇનાન્શિયલ માર્કેટની અંદર આ કવર થશે GS પેપર 3 ઇકોનોમીની અંદર. પછી વાત કરીએ મહત્વની ન્યૂઝ, તો ઓકસ, બરાબર, ઓકસ ઓસ્ટ્રેલિયા, UK અને US ત્રણેય ગ્રુપનું એક જોઈન્ટ ગ્રુપ બન્યું હતું, સ્પેશિયલી જેમાં ઓસ્ટ્રેલિયાને એક ન્યુક્લિયર સબમરીન આપવાની હતી. ફાઇનલી આની અંદર એક એગ્રીમેન્ટ સાઇન થયો છે જેમાં ન્યુક્લિયર પાવર સબમરીન ઓસ્ટ્રેલિયાને આપવામાં આવશે. આનો ઇતિહાસ કંઈક એવી રીતે છે કે ઓસ્ટ્રેલિયાની જે કોસ્ટલ રીજન છે અથવા ઓસ્ટ્રેલિયા નિયર બાય જે આઇલેન્ડ છે, ઘણા બધા આઇલેન્ડ જેમાં ચાઇના કબજો કરે છે, અને ઓસ્ટ્રેલિયાને ડર છે કે ચાઇના એના એરિયા પણ કબજે કરી શકે છે. તો એને અટકાવવા માટે થઈને ઓસ્ટ્રેલિયા હવે ન્યુક્લિયર પાવર તરફ આગળ વધી રહ્યું છે. હાલાકી 2000ની સાલ પહેલા ઓસ્ટ્રેલિયા પોતે ન્યુક્લિયર વેપનની વિરોધમાં હતું, ભારતની વિરુદ્ધમાં હતું. અત્યારે ઓસ્ટ્રેલિયા ન્યુક્લિયર પાવર પણ ધરાવે છે, પ્લસ ભારતની સાથે પણ ઊભું રહી છે. આપણે ક્વાડ 2.0 છે એની અંદર ઓસ્ટ્રેલિયા છે. ક્વાડ બનવાનું કારણ જ ઓસ્ટ્રેલિયા છે. બાંગ્લાદેશની અંદર જે તખ્તા પલટ થયું છે એને ઇન્ટરનેશનલ લેવલે એક સ્ટુડન્ટ રિવોલ્યુશન ગણવામાં આવે છે, ઓન ધ બેસિસ ઓફ રિવોલ્યુશન ઓફ રિઝર્વેશનમાં રિવોલ્યુશન. પણ ઇન્ટરનેશનલી એક કોન્સ્પરન્સી થિયરી ચાલે છે કે ભાઈ આ બધું કરાવવા પાછળ અમેરિકાનો હાથ છે. બાંગ્લાદેશનો એક એરિયા કે જે અમેરિકાને જોતો હતો અને જે હાલની સરકાર છે એ આપવા તૈયાર હતી નહીં, એના લીધે થઈને અત્યારે તખ્તાપલટ થયું છે. રશિયા યુક્રેન વોરમાં એક નવો વળાંક આવ્યો છે જેમાં યુક્રેને રશિયાના એક સિટી ઉપર હુમલો કર્યો છે, અને રશિયાની જે સ્થિતિ છે એને જોતા રશિયાના ત્યાંના જે લોકો છે જેના ઉપર એટેક થયો છે જે એરિયામાં, એને ત્યાંથી દૂરગામી એરિયા સુધી ખસેડવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેઝિક જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન હતી બેન્કિંગ રિલેટેડ, એક ઇન્ફોર્મેશન અહીંયા હું તમને વાત કરું છું. તો રિટેલ ઇન્ફ્લેશન, બરોબર, ઓકે, ન્યૂઝ બેઝ ઇન્ફોર્મેશન છે જેમાં રિટેલ ઇન્ફ્લેશન એવું કહેવામાં આવે છે કે ભાઈ 4% કરતાં પણ ઘટી ગયું છે. ઓકે, તો આનું કારણ છે બેઝ ઇફેક્ટ. બેઝ ઇફેક્ટને લીધે રિટેલ ઇન્ફ્લેશન ડાઉન ગયું છે. આ રિયાલિટી નથી, મતલબ ડાઉન ગયું છે બેઝ ઇફેક્ટને લીધે. બેઝ ઇફેક્ટ શું છે કે ભાઈ માનો ગયા વર્ષે મતલબમાં સેમ જુલાઈનો રિપોર્ટ અત્યારે આવેલો છે, જુલાઈ 2024નો રિપોર્ટ આવ્યો છે. તો જુલાઈ 2023માં ઓલરેડી ઇન્ફ્લેશન વધારે હતું, એની કમ્પેરિઝનમાં ઓછું છે. ઓકે, બાકી રિટેલ ઇન્ફ્લેશનમાં કોઈ ફરક નથી. CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મોનેટરી પોલિસી કમિટીમાં આપણે વારંવાર એની ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 13 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ, જેની અગત્યની જેટલી પણ માહિતી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની છે એ મેં તમારી સાથે ડિસ્કશન કરી છે. માહિતી ગમે તો અવશ્ય લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. જો તમે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલ જોઈન નથી કરી તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ તમે જોઈન કરી લેજો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર છું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.